નમસ્કાર. આજે આપણે ખેતીના એક મોટા દુશ્મન થ્રિપ્સ વિશે વાત કરીશું અને સૌથી અગત્યનું એ જાણીશું કે કોઈ પણ જાતના કેમિકલ વગર કુદરતી રીતે જ એનો સામનો કેવી રીતે કરવો. તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. એવું તે કોણ છે જે દેખાતું તો નથી પણ પાકને અંદરથી ખોખલો કરી નાખે છે, એકદમ અદૃશ્ય દુશ્મન જેવું? તો આ અદૃશ્ય દુશ્મન છે થ્રિપ્સ. નામ ભલે નાનું લાગે પણ આ જીવાત બહુ મોટી આફત છે. ચાલો આજે એને બરાબર ઓળખી લઈએ. જુઓ, થ્રિપ્સ એટલે એકદમ બારીક સૂક્ષ્મ જીવાત, એટલી નાની કે સહેલાઈથી નજરે પણ ન ચડે. પણ એનું નુકસાન ભલભલા પાકને બરબાદ કરી શકે છે, ખાસ કરીને મરચી, કપાસ, ડુંગળી અને ટામેટા જેવા આપણા મુખ્ય પાકોને. હવે સવાલ એ થાય કે જો આ જીવાત દેખાતી જ નથી તો ખબર કેમ પડે કે એણે હુમલો કર્યો છે? તો એના માટે આપણે એના છોડેલા નિશાન જોવા પડે. ચાલો જોઈએ એ કયા કયા છે. સૌથી પહેલી નિશાની છે પાનનું ઉપરની તરફ વળી જવું, જેને આપણે કોકડવા કહીએ છીએ. બસ એ જ. પાન પર ચાંદી જેવા સફેદ લસરકા પણ જોવા મળે. નવી ફૂટેલી કૂંપળો સુકાઈ જાય, છોડનો વિકાસ જ અટકી જાય અને છેલ્લે ફૂલ અને ફળ પણ બરાબર બેસે નહીં. આ બધા થ્રિપ્સના હુમલાના જ સંકેતો છે. અને વાત અહીં અટકતી નથી. આ તો માત્ર શરૂઆત છે. સૌથી ખતરનાક વાત તો એ છે કે થ્રિપ્સ પોતાના સાથે વાયરસ પણ લાવે છે. લીફ કર્લ વાયરસ જેવા રોગો ફેલાવીને આખાને આખા ખેતરને તબાહ કરી શકે છે. એટલે આને હળવાશમાં લેવાની ભૂલ બિલકુલ ના કરાય. તો હવે કરવું શું? ગભરાવાની જરૂર નથી. આપણી પાસે કુદરતી અને જૈવિક ઉપાયોનો એક મજબૂત કિલ્લો છે. ચાલો જોઈએ કે આ દુશ્મન સામે આપણે કઈ રીતે એક મજબૂત સંરક્ષણ વ્યૂહરચના બનાવી શકીએ. આપણી આખી લડાઈ 3 ભાગમાં વહેંચાયેલી છે. પહેલું, આપણે ભૌતિક અવરોધો ઊભા કરીશું. બીજું, આપણે ઓર્ગેનિક સ્પ્રેનો ઉપયોગ કરીશું. અને ત્રીજું, આપણે કુદરતી મિત્રોની મદદ લઈશું. ચાલો તો હવે આ એક્શન પ્લાનને વિગતવાર સમજીએ. શરૂઆત કરીએ આપણા સંરક્ષણના પહેલા સ્તરથી. જુઓ, બજારમાં પીળા અને વાદળી રંગના ચીકણા પિંજર મળે છે. પીળા પિંજર પણ કામના છે, પણ એક ખાસ વાત યાદ રાખજો, થ્રિપ્સ વાદળી રંગ તરફ વધુ આકર્ષાય છે. તો થ્રિપ્સ માટે વાદળી પિંજર સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. અને હા, આ પિંજર કેટલા લગાવવા? તો 1 એકર જમીનમાં લગભગ 20થી 25 પિંજર લગાવવા જરૂરી છે. એને આખા ખેતરમાં સરખી રીતે ફેલાવી દેવાના. બીજો એક સરસ ઉપાય છે બોર્ડર ક્રોપિંગ. એટલે કે આપણો જે મુખ્ય પાક હોય એની ફરતે મકાઈ કે જુવાર જેવા ઊંચા છોડ વાવી દેવાના. આ એક કુદરતી દિવાલ જેવું કામ કરશે અને થ્રિપ્સને ખેતરમાં સીધા પ્રવેશતા અટકાવશે. હવે વારો છે આપણા ઓર્ગેનિક હથિયારોનો. 2 ખૂબ જ અસરકારક ઉપાયો છે. એક તો લીમડાનું તેલ. 15 લીટર પાણીમાં 50 મિલીલીટર તેલ અને થોડો સાબુ ભેળવીને છંટકાવ કરો. બીજું છે વર્ટિસિલિયમ લેકાની, જે એક ફાયદાકારક ફૂગ છે. એનો પાવડર 1 લીટર પાણીમાં 5 ગ્રામ નાખીને સ્પ્રે કરી શકાય. આ ફૂગ સીધી થ્રિપ્સ પર જ હુમલો કરે છે. અને આપણો એક પરંપરાગત પણ ખૂબ જ શક્તિશાળી ઉપાય છે દશપર્ણી અર્ક. ગૌમૂત્ર અને 10 જાતના કડવા પાંદડામાંથી બનેલો આ અર્ક થ્રિપ્સને દૂર ભગાડવા માટે અકસીર છે. અને છેલ્લે આપણે એકલા નથી. પ્રકૃતિમાં આપણા ઘણા મિત્રો પણ છે. લેડીબગ અને ક્રાઇસોપા જેવા ફાયદાકારક જંતુઓ થ્રિપ્સના કુદરતી દુશ્મન છે. એમને ખેતરમાં આવકારવાથી આપણું અડધું કામ તો એ જ કરી દે છે. ચાલો, અત્યાર સુધી આપણે જે પણ ઉપાયોની વાત કરી એ બધાને સફળ બનાવવા માટેની એક સૌથી અગત્યની, કહી શકાય કે સોનેરી સલાહ શું છે એ જાણીએ. આ વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. થ્રિપ્સ પર કોઈપણ દવાનો છંટકાવ કરવો હોય તો એ હંમેશા વહેલી સવારે અથવા મોડી સાંજે જ કરવો. કેમ કે આ જે સમય છે જ્યારે થ્રિપ્સ સૌથી વધુ સક્રિય હોય છે અને આપણી દવાની અસર પણ સૌથી વધારે થાય છે. બપોરના તડકામાં છંટકાવ કરવાથી કોઈ ફાયદો નથી. તો હવે આપણે આ બધા કુદરતી, ઓછા ખર્ચાવાળા અને અસરકારક ઉપાયો વિશે જાણ્યું. હવે વિચારવાનું એ છે કે આમાંથી સંરક્ષણની પહેલી લાઈન કઈ બનાવવી? શરૂઆત ક્યાંથી કરવી? આનો જવાબ દરેક ખેડૂતે પોતાના ખેતરની પરિસ્થિતિ મુજબ શોધવાનો છે.